ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના દેવગડા ગામમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ એલસીબીની ખાદ્ય વિભાગની ટીમે સંયુક્ત રીતે દરોડા પાડીને ભેળસેળ યુક્ત હોવાની શંકા સાથેની વિવિધ ખાદ્ય સામગ્રીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે, જેમાં અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા, સુમન વનસ્પતિ ઘીના ડબ્બા, મીઠો માવો, મોળો માવો, કુલ સહિત 1500 કિલોથી વધુનો જથ્થો ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે। આ બનાવ અંગે એલસીબી પોલીસે કચેરીઓથી મળતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના દેવગડા ગામના રહેવાસી કલ્પેશભાઈ ભૂપતભાઈ બારૈયાના સ્થળે રેડ પાડવામાં આવી હતી, જ્યાંથી મોટા પ્રમાણમાં શંકાસ્પદ ખાદ્ય ચીજ વસ્તુઓ મળી આવી હતી। જપ્ત કરાયેલ ચીજ વસ્તુઓમાં માવો, મીઠો માવો 10 કિલોનું 74 પેકેટ અને 30 કિલોના 16 પેકેટ, કુલ વજન 1220 કિલો મોળો માવો, 30 કિલોના 10 પેકેટ, કુલ વજન 300 કિલો માવાનો કુલ જથ્થો 1520 કિલો મિલ્ક પાવડર અને SMP નેચરલ ડિલાઇટ SMP 28 નગ, અમૂલ મિલ્ક પાવડરના કટ્ટા, 29 બોરી અન્ય શંકાસ્પદ સામગ્રી, સુમન વનસ્પતિ ઘીના ડબ્બા, 7 નંગ દૂધને ફાડવા માટે ઉપયોગમાં લેવાતી ફટકડી, અડધો કટ્ટો સોયા સોસની બોટલ અને 4 નંગ નૂડલ્સમાં નાખવા માટેનું વિનેગાર લિક્વિડની બોટલ 4 નંગ અને ખાદ્ય વિભાગની ટીમે સ્થળ પરથી મળી આવેલ તમામ શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂના સેમ્પલ લીધા છે અને પૃથ્થકરણ લેબોરેટરી ટેસ્ટ માટે મોકલી આપવામાં આવ્યા છે। લેબોરેટરી રિપોર્ટ આવ્યા બાદ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને તેમાં થયેલ ભેળસેળ અંગેની ચોક્કસ વિગતો બહાર આવશે। આટલા મોટા જથ્થામાં માવો અને અન્ય શંકાસ્પદ ચીજો મળી આવતા ખાદ્ય સુરક્ષાના નિયમોના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ દરોડાને પગલે સ્થાનિક વેપારી અમલમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।